નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર લક્ષ્મી એગ્રો ઇન્ડસ્ટ્રીનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ। ધ્રાંગધ્રા શહેરના અંગત મિત્રતા, સાથી ભાવ અને ઉદ્યોગ સાહસિક દ્રષ્ટિનો ઉત્તમ ઉદાહરણ બનતી લક્ષ્મી એગ્રો ઇન્ડસ્ટ્રીની ધ્રાંગધ્રા-હળવદ હાઈવે ઉપર શુભ શરૂઆત કરવામાં આવી। ચૈત્ર માસની પાવન આઠમ, ખોડિયાર માતાજીની જયંતી તથા દેશ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે તેવા શુભ સંયોગમાં ઉદ્યોગનું ઉદ્ઘાટન થતાં આ પ્રસંગ શહેર માટે ઐતિહાસિક અને યાદગાર બની રહ્યો। મિત્રતાની મિશાલ સમાન આ પ્રોજેક્ટ માત્ર એક ઉદ્યોગની શરૂઆત નથી, પરંતુ સ્થાનિક વિકાસ, રોજગાર સર્જન અને કૃષિ આધારિત અર્થતંત્રને મજબૂત બનાવતી દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। વર્ષો સુધી સાથે ચાલેલા જીગરજાન મિત્રો દ્વારા પરસ્પર વિશ્વાસ અને સંબંધોમાં રોકાણ કરી ઊભો કરાયેલો આ ઉદ્યોગ યુવા ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। લક્ષ્મી એગ્રો ઇન્ડસ્ટ્રીના માલિકો બલવંતસિંહ પઢિયાર, દિનેશભાઈ પ્રધાનાણી, પ્રહલાદસિંહ પઢિયાર અને કેતનભાઈ પનારા ગાઢ મિત્રતા સાથે સત્તા પક્ષના સક્રિય રાજકીય અને સામાજિક આગેવાનો તરીકે ઓળખાય છે। તેમના સંયુક્ત પ્રયત્નોથી શરૂ થયેલા આ ઉદ્યોગે ધ્રાંગધ્રા વિસ્તારના વિકાસમાં નવી ઉર્જા ભરી છે। ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિતિમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, શહેર ભાજપ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ તેમજ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ લક્ષ્મી એગ્રો ઇન્ડસ્ટ્રીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ધ્રાંગધ્રા શહેરના ઔદ્યોગિક વિકાસમાં આ એક મીલનો પથ્થર સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।